બુલેટિનમાં હવે વાત કરીશું ક્ષત્રિયોના ઓપરેશન રૂપાલા વિશે। રાજકારણમાં કોઈ પણ વાત હળવાશથી નથી કહેવાતી। નેતાઓના મોઢે સામાન્ય લાગતી નાની વાત કેટલી મોટી થઈ જાય તેનું ઉદાહરણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાએ કરેલો બફાટ આજે તેમને જબરદસ્ત નડી રહ્યો છે। 2-3 વાર રૂપાલા દ્વારા માફી મંગાઈ, બાદમાં CR પાટીલે પણ હાથ જોડ્યા, પરંતુ રાજપૂતોની પોતાની માંગ સાથે અડગ છે। તેઓનું સ્પષ્ટ માનવું છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ, અને જો આમ ન થયું તો આક્રોશની આગ આખા ગુજરાતમાં વ્યાપક રીતે ફેલાશે। સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું। રાજપૂતોનું ઓપરેશન રૂપાલા। રૂપાલાને પાડી દેવા રણનીતિ। રાજકોટ સીટ પર 400 ઉમેદવાર। વધી રહી છે આક્રોશની આગ। ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે આખા રાજ્યમાં વધી રહ્યો છે। જ્યાં જ્યાં વિરોધ થઈ રહ્યો છે તે તમામ જગ્યાની વિગતો આપને જણાવીશું, પરંતુ તે પહેલા આપને 2 સૂચક બાબતો બતાવી છે। રૂપાલા સામેના રોષને વધુ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજે સૂચક રણનીતિ બનાવી છે। ક્ષત્રિયોને ખ્યાલ આવી ગયો છે કે કદાચ ભાજપ હવે રૂપાલાને નહીં જ બદલે, અને એટલે તેમને તેમની સીટ પર પડકાર અને હરાવવા માટે સમાજે એડી ચોટીની તાકાત લગાવવાનું વિચારી લીધું છે। આ માટે ખાસ રણનીતિ તૈયાર પણ કરવામાં આવી છે। આખી વાતને વિસ્તારથી કરીએ તો ક્ષત્રિયોએ બનાવ્યું છે ઓપરેશન રૂપાલા। જી હા, આ વાતમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ હકીકત છે। ક્ષત્રિયોએ આખા પ્લાનને ઓપરેશન રૂપાલા નામ આપ્યું છે। સાથે જ રાજપૂતોનું માનવું છે કે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ, અને કાં તો રૂપાલામાં પણ થોડી શરમ તો હોવી જોઈએ, સામેથી ટિકિટ પાછી આપી દેવી જોઈએ। સમાજનું સ્પષ્ટ માનવું છે। આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા। રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે। ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે। આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે, રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે, અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે, અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં 1% ખાનદાની હોય તો બહેનો જોહર કરે તે શરમ આવી જોઈએ ને, કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે, એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી। તો આપે સાંભળ્યું કેટલો આક્રોશિત છે ક્ષત્રિય સમાજ। જો કે ઓપરેશન રૂપાલામાં સૌથી મોટો પ્લાન છે વધુમાં વધુ ઉમેદવારોને રાજકોટ બેઠક પરથી ઊભા રાખવા। ક્ષત્રિયોનો પ્લાન 400 ઉમેદવાર નક્કી માનવામાં આવે છે। રાજપૂતોનું કહેવું છે કે ટિકિટ નહીં કાપે તો રૂપાલા સામે 1-2 નહીં, પરંતુ આગામી સમયમાં 400 ઉમેદવારો ઊભા રાખવામાં આવશે, અને આ માટે માત્ર ક્ષત્રિયો જ નહીં પરંતુ અન્ય સમાજ પણ જોડાવા માંગશે તો તેમને પણ જોડવામાં આવશે। સાંભળો। રાજકોટ બેઠક ઉપર 400 ઉપરાંત ઉમેદવારો, એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય, ના કેવળ ક્ષત્રિય સમાજ, 400 ઉમેદવારી પત્રો ભરાવાના છે, અને એનું પણ અમે નક્કી કરી લીધું છે। એટલે આપણે જોયું કે આખી રણનીતિ ખૂબ જ બારીકાઈથી ઘડવામાં આવી રહી છે। વધુ આક્રોશ ત્યારે સામે આવ્યો જ્યારે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી, અને આ અટકાયત ત્યારે થઈ જ્યારે તેઓ એ મહિલાઓને મળવા જઈ રહ્યા હતા કે જેઓ આત્મવિલોપન, જેને ક્ષત્રિયો જોહર કહે છે, તે કરવા જઈ રહી હતી। જો કે આ મહિલાઓની મુલાકાત લેવા જતાં મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી અને બાદમાં તેમને છોડવામાં આવ્યા।
અટકાયત પહેલા મહિપાલસિંહે સીધો જ ભાજપ, મોદી અને અમિત શાહ પર આકરો પ્રહાર કર્યો હતો અને કહ્યું કે મહિલા સન્માનની વાતો તો મોટી મોટી કરો છો, તો આટલું અપમાન થયું, બાદમાં પણ એક્શન કેમ નથી લેતા? આ વખતે આર પાર થશે। जब हमें भाजपा दरकिनार करने के मूड में है तो अब की बार राजपूत भी भाजपा को दरकिनार करने के मूड में है। कमल का फूल हमारी भूल, ये हम लोग नारा चलाएंगे। जब हाईकमान गुजरात से आते हैं, हाईकमान का मतलब क्या है? नरेंद्र मोदी जी, अमित शाह जी, एक राष्ट्रीय अध्यक्ष को छोड़ दे तो ये तीन में से 2 आदमी गुजरात से। क्या उनको लगता नहीं है क्षत्रिय समाज की भावनाओं को ठेस पहुंच रहा है, हमको पीछे इसको लेना चाहिए? क्या उनको नहीं लगता जब वो जो हर दिन महिला सम्मान की बात करते कि महिलाओं पे अगर किसी ने आपत्ति करी है तो ऐसे व्यक्ति को हटा दिया जाए? एक व्यक्ति के लिए आप बोल रहे हैं अब की बार 400 पार, अब की बार पार्लियामेंट से पार कर देंगे आपको। 400 पार हो गए कि नहीं हो गया हमें नहीं मालूम, पर क्षत्रिय समाज की अगर बहन बेटी इज्जत पे बात आई, हमारे सम्मान पे बात आई तो बाकायदा आर पार की लड़ाई लड़ी जाए। વાત એટલે સુધી પહોંચી ગઈ હતી કે મહિલાઓએ આત્મવિલોપન કરવાની પણ વાત કરી, જેને રાજપૂતોમાં જોહર કહેવાય છે। આ જોહર ત્યારે કરાતું હતું કે જ્યારે રાણીના પતિ એટલે કે રાજા યુદ્ધ ભૂમિમાં માર્યા ગયા હોય અને હવે જીતેલા રાજા સાથે તેઓને રહેવાની સ્થિતિ સર્જાઈ હોય, ત્યારે રાણી અને તેમની સાથે હજારો મહિલાઓ પોતે મરવાનું પસંદ કરતા, જેને જોહર કહેવામાં આવે। આ સ્થિતિ અત્યારે ક્ષત્રાણીઓ માટે સર્જાઈ છે તેવું સમાજનું માનવું છે। હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું। જો કે આજે રાજકોટમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ એકત્ર થઈ હતી અને રાજપૂત સમાજની મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। રાજપૂત સમાજની મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા। વિશાળ સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી અને સરકારની આકરી ટીકા પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ક્ષત્રિયોનું સ્પષ્ટ માનવું છે કે આ તો માત્ર ટ્રેલર છે। જો સરકારે કોઈ નિર્ણય ન લીધો તો આખી ફિલ્મ પણ રજૂ થશે। जी बिल्कुल, आपने ख्याल है जेटला दिवस अमे लड़ाई आपी रह्या हता, पहला अमने एवुं हतुं के आ संवेदनशील सरकार छे, हिंदुत्वनी आपणे जे कांई वात करीए छीए तो एवुं हतुं के अमारे बहनों दीकरीओना प्रश्न माटे अमारे खुद बहार नहीं आववुं पड़े, एवुं एक संवेदनाथी अमे चालता हता। पण आप जोई रह्या छो के बहु मोटी संख्यामां बहनों हवे जोडाणा छे, कारण के हवे दरेक स्त्री एवुं समझे छे के आ लोकशाहीमां अमे रजवाड़ा भले आपी गया पण आ लोकशाहीमां हवे अमारे खुदे आववुं पड़शे। એટલે આપ જોઈ રહ્યા છો બહુ મોટી સંખ્યામાં રાજકોટથી તે બહેનો આવેદન આપવા જઈ રહ્યા છે। આજે એક બેઠક થઈ હતી તેમાં પણ આપ હાજર હતા, શું કહેશો? કરે जी बिल्कुल है, हमारी આગલી કઈ રીતે આગળ કામ કરશે जी सॉरी સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તેઓ દ્વારા કેસરી સાડી પહેરી અને અહીં પહોંચી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં જે યુવાનો છે, રાજપૂત સમાજના લોકો છે તેઓ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ જે ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ પહોંચી રહ્યા છે અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ। રાજકોટમાં આજે એક મહત્વની બેઠક પણ મળી હતી ને આ બેઠકમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌપ્રથમ પાર્ટ 1 એટલે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી ફોર્મ ન ભરે ત્યાં સુધી આંદોલનાત્મક જે આવેદનપત્ર આપવા જેવા કાર્યક્રમો છે તે કરવામાં આવશે ને ત્યારબાદ જો તેમના દ્વારા જે ફોર્મ ભરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા તૈયારી છે તે દર્શાવવામાં આવી છે। આપણી સાથે પીટી જાડેજા છે। પીટી, શું કહેશો? મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર, હજારોની સંખ્યામાં રેલી છે। આ રેલી તો ટેલર છે, પિક્ચર હજી બાકી છે। જિલ્લા તાલુકા આવેદનપત્રો, તાલુકામાં આવેદનપત્રો, ગામડામાં સભાઓ, તમામ વર્ણને 18 વર્ણને સાથે રાખી એક મહાઆંદોલન, મહાસભા એક રાજકોટ મુકામે થશે એનો ઇતિહાસ બની જાય। જે 75 વર્ષમાં કોઈ દી નહીં સભા થઈ હોય એવી સભા આ રાજકોટ મુકામે। આખા દિવસ દરમિયાન ચારેકોર વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો। ગુજરાતભરમાં વિવિધ શહેરોમાં રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પડઘા પડ્યા હતા। દ્વારકાના ખંભાળિયામાં તો CR પાટીલ કમલમ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો રેલિંગ તોડીને હોબાળો મચાવ્યો અને કાળા વાવટા પણ બતાવ્યા।
તો અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી સ્પષ્ટ માંગણી પણ કરી હતી. તો સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂપાલા હટાઓ સ્વમાન બચાવોના બેનર લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો વળી જામનગરમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ તરફ આક્રોશની આગ ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દક્ષિણ ગુજરાતના સુરત સુધી જોવા મળી હતી. ગાંધીનગરના દહેગામમાં ક્ષત્રિય સમાજે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. તો વળી વડોદરાના સાવલીમાં અને બનાસકાંઠામાં રૂપાલાની ટિપ્પણીને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને ભાજપના નેતાઓની પ્રવેશ બંધીના બેનર પણ ત્યાં લગાવવામાં આવ્યા છે. તો બોટાદના ગઢડામાં પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો સુરતમાં ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનમાં મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આખા રાજ્યમાં જોઈએ તો ઠેર ઠેર આ જ પ્રકારે સમાજ દ્વારા અલગ અલગ જગ્યાનું ઉગ્ર પ્રદર્શન સતત સામે આવી રહ્યું છે. રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે રૂપાલા તો પ્રચારમાં પણ લાગી ગયા છે. ત્યારે અહીં સ્થિતિ આગામી સમયમાં કેવી સર્જાય છે તે જોવી, જાણવી અને સમજવી ખૂબ મહત્વની બની રહેશે. કારણ કે હવે તો ક્ષત્રિયો મોટું સંમેલન પણ રવિવારના દિવસે કરવા જઈ રહ્યા છે. હવે આખાય રાજ્યમાં ક્ષત્રિયોએ બીડું ઝડપ્યું છે કે કોઈ પણ ભોગે રૂપાલાને અટકાવવામાં આવે. ભાજપ પર એટલું દબાણ ઊભું કરવું કે ભાજપ ઉમેદવાર બદલવાનો નિર્ણય લઈ લે. ઇલેક્શન માથે છે, પ્રેશર ભાજપ પર પડશે. ભાજપ બરાબરનું ફસાયેલું અહીં જોવા પણ મળી રહ્યું છે. સ્થિતિ એ છે કે જો ભાજપ ઉમેદવાર ન બદલે તો હાલની સ્થિતિ વધારે બગડે. ક્ષત્રિયો નારાજ હતા, છે અને રહે. અને જો ઉમેદવાર બદલી દે તો પાટીદાર સમાજ ભાજપથી ખૂબ જ નારાજ થાય. આ સ્થિતિમાં ભાજપે શું કરવું તે પાર્ટી કદાચ નક્કી નથી કરી શકતી. અને એટલે જ આખાય મામલે જ્યારે વિરોધ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વિરોધનો વંટોળ ક્યાં જઈને અટકે છે તે જોવું મહત્વનું છે. બ્યુરો રિપોર્ટ, TV9.